મહિનો 1.5 મહિના સુધી ઢાંકીને હમણાં પડી રહ્યો. અને આ ઇલાકામાં જો કે બધું જંગલ જ છે. આવી રીતે યુટ્યુબમાં વિડીયો ન બનાવવાનું કારણ એ જ છે કે મારે હેલો મિત્રો, કેમ છો બધા? એકદમ મોજમાં છે. આપણે એકદમ મોજમાં જ છીએ અને ફાઇનલી આજ 5 મહિના પછી ફરીથી વિડીયો અપલોડ થઈ ગયો છે. અને તમે બધા આટલા બધા મેસેજ કરતા હતા જે ભાઈ યુટ્યુબમાં વિડીયો ચમ ન બનાવતા, યુટ્યુબમાં વિડીયો ચમ નથી બનાવતા. યુટ્યુબમાં વિડીયો ન બનાવવાનું કારણ એ જ છે કે મારા પાસે ટાઈમ જ નથી મળતો વિડીયો બનાવવાનો. અને હમણાં 15 દીથી કંઈક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો. ટાઈમ ન મળવાનું કારણ એ છે કે હમણાં 15-20 દીથી એક ધારો વરસાદ ચાલુ હતો. એટલે અમે વિચાર કરો ચાલુ વરસાદમાં કઈ રીતે વિડીયો બને. અને અમે આજકાલ લગભગ 24 કલાકથી વરસાદ બંધ થઈ ગયો એટલે આજ વિડીયો બનાવવાનું વિચાર્યું. કાલો આટલા બધા મેસેજ આવે તો આપણે યુટ્યુબનો વિડીયો કરી નાખીએ. અને લગભગ અમે તો બનાવતા સુધી કોશિશ કરીશ વિડીયો બનાવવાની. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં જો કે ફોલો તો કરતા થઈશું. અત્યારે આપણે છીએ ઘરે, જો કે ગાયોને ભેંસું જે દોવાનું હતું દોઈ લીધું છે. અને અમે અડધી કલાકમાં જઈશું સારવા. અને આપણે નાહી ધોઈને થઈ જાય રેડી. અને તમે વિચાર કરતા છો આ ગાયોને ભેંસુની પહેલાં બધું પણ બાંધતા હતા સાંપરા ફાયા, હવે આટલું શેઠું કેમ બાંધવા મળ્યા? તો અહીં બાંધવાનું કારણ એ કે હમણાં 20-25 દીથી એક ધારો વરસાદ ચાલુ રહેતો હતો. એટલે કીધું સાંપરા ફાયે ગારો વધારે થઈ જાય. અહીંયા આગળ ખાલી ઘાન કરવું એ કરતાં થોડાક મોકળા બાંધી દેવી. અહીંયા આગળ જો કે કડક જગ્યા છે એટલે અહીં ચાલુ વરસાદમાં આમ 5% ગારો નથી થતો. જો કે કાલ સાંજે વરસાદ બંધ થયો હતો ને અત્યારે જો કે હાવ કોરું ઉનાળા જેવું થઈ ગયું. અને આ બાજુ જોઈ લો તમે, જો ક્યાંય ગારો અત્યારે નથી જ. તેમ 24 કલાકથી વરસાદ બંધ થયો છે અને ગારો બધો ડાયરેક્ટ ક્લિયર એટલે આગળ બાંધ્યા. અને હવે જોઈએ આગળ વિચારશું, જો થોડાક દિવસમાં પણ બાંધવાનો વિચાર કરશું તો બાકી ક્યાં આગું તો છે ને આ શું રહ્યું. અહીંયા કણે જો કે ઉનાળામાં નીણ નાખતા હતા એટલે અત્યારે થોડોક બહુ કચરો હતો એટલે ગારા કોઈ દેખાતું હોય છે. લાઈ બાંધવાની કંઈ જરૂર છે ને. અહીં તો કંઈ ગાયું ડોબા બાંધતા હતા હમું પણ ટ્રેક્ટર પડ્યુંથી આમ બાંધતા હતા. અને વિચાર્યું જો થોડાક દી પછી વિચાર થાય છે તો આપણે અમે ડેલી એક દી વિડીયો બનાવવાની કોશિશ કરીએ એટલે તમને જોવા તો મળી જાય છે કે અહીં નહીં રાખ્યા છે, એક બદલાઈ લીધા. હાલો તો અમે ડોબા છોડવાનો ટાઈમ થઈ ગયો સારો થઈ. અને આપણે જે બધાને પહેલાં ભેંસું લાવ્યા હતા એ 2 વેણી હતી એમાંથી જો કે આ લવારા પાડા છે, પાડીને પાડો આ છે પાડો અને આ રે પાડી. હાલો તો અમે જઈ ગાયું છોડી સારવા. હાલો જેટાભાઈ છોડશું. હા તો તમે ગાયું ભેંસું બધું છોડી મૂક્યું છે. ભેંસું જો કે આમ પણ હાલતી થઈ. અને અહીંયા અવાડે પાણી પીવાના હતા, કોક પાણી પી લીધી અત્યારે. અને અમે આજ જો કે આ માર્ગ થઈને આમ જઈએ છીએ. અને અમુક ટાઈમે આમથી જવાય આમ બીજું કોઈ કોઈ રસ્તા છે. આ બાજુ જઈ તો આમ ફરીને આમ પાછા આમ સરતા પાછા આવશું સાંજે. તો હાલો અમે અત્યારે જો કે પેલા મહિલા ડોબા જઈ જેઠો પાછા મારે છે. અને અહીંયા કણે જો કે માર્ગ થોડો હંકડાસવાળો છે. એક કોઈ મકાઈ વાયેલી છે અને એક કોઈ હરગવાન ઝાડ છે કાપેલા. જો કે અહીંથી પોળવા મંડી ગયા ડૂબા. અહીંથી સારતા જઈશું છે સુધી. અને આ રહ્યું આ સાઈડ માર્ગ છે. જો કે 2 કોઈ ખેતરું છે અને વચ્ચે માર્ગ છે. માર્ગ આપણે જવાનું. અને આગળ બીજું પડતર છે આવું. અને આ પડતર જો કે ઘણું મોટું છે પણ અહીંયા કણ નજીક છે એટલે અહીંયા નહીં સારવી આગા જતા રહીશું. એટલે બપોર વેળા પાછું આવવા થાય ને સારવા. અને અમે જોવા કે અત્યારે આયા અંકીરથી અહીંયા જો કે 2 ખેતર હતા એ ખેતરની વચ્ચે થઈને આવ્યા. તો અત્યારે આમ સારતા આગળ જતા રહે. અને બપોર પછી પાછા આવશું તો ક્યાંય 1-2 વાગે સારશું. અહીં 3-4 વાગે ઘર પડતા વહી જાય. અને જ્યાં આપણા સાપરા રહીને આજુબાજુ તે ઘણું સરસ એવું છે પણ ત્યાં તો પછી સારશું સાંજ વેળાના. અને એ રહ્યું 8-10 વીઘાનું રાખેલું છે પડતર. અને આ રીતે મને ખાલી પડેલું પડતર ડોબા સારો રાખ્યું. અને ઓલી કે બીજા 2-3 છે. અને એક બડો છે મોટો 70-80 વીઘાનો. એટલે આ બધા નોખાથી સારી એક જાય કે જાય એક દિવલ કે જાય તો વેળા થઈ જાય. અને ખડબડ તો જો કે અહીંયા કાણ તો બહુ જ વધારો છે નહીં પણ આમાં આગળ બીજું પડતર રહ્યું એમાં સારું છે સર એવું. અને જે આપણા ઘરની પડખા પડતર રહ્યું એમાં સારું છે સર એવું. અને આપણે 2-3 ભેંસ્યું પણ વહી જ લાગે આમ શેઠ પોળે પણ. અને જેઠાભાઈ ઓલી ક્યાં ઊભા છે કે અહીંયા કપા વાયેલો એટલે ડોબા નકામાં ઘરી જાય છે. અને આ ખેતર ફાય નીકળ્યું એટલે એટલું સારું છે કે તાર કમ્પાઉન્ડ મારેલું એટલે ગાયું ભેંસ્યું કે કોઈ
આમાં ઘરે નહીં વધારે પડતા વાળવા ન પડે. અને ઉલકી ના પડે કે કપા વાળેલો એટલે અહીંયા કરતાં ઉગાડવું એટલે અહીંયા વાળવા પડે. જેઠાભાઈ ઊભા છે જો કે ના શેડે શેડે પોળે પોળે હાલ્યા જાય. એમ કે ઘરનું કોઈ ટેન્શન છે નહીં ખેતરમાં. અને અત્યારે એમ સારતા સારતા આવતા રહ્યા ઘણા આગા ડોબા આવીને પોળ્યા રહ્યા. ગાયું જતી રહ્યા આગળ. જો કે જેઠાભાઈ જ્યાં છે અહીં પાછા મારી લાવશે. અને ડોબા આવીને પોળ્યા રહ્યા તો આને પોળવા દેવી જાઉં સરતા હોય. અને આ ઇલાકામાં જો કે બધું જંગલ જ છે આવી રીતે. વચમાં કોઈ ખેતરું બેતરું છે નહીં. જે હું નજર પોકે અહીંયા આવું જંગલ છે જો કે અહીંયા સારવાના આપણે આખો દી. અને પણ એક ખાડામાં પાણી છે જો કે વરસાદનું સારું પાણી છે એટલે અહીંયા બપોર હમણાં કલાક વાર અહીંયા પાણી પી લઈશું. અને આપણે હવે આ ડૂબા ન ખાનો પડી જાય એટલે ધ્યાન રાખવાની ખાલી. બાકી ખેતરમાં જ્યાં જવાની ટેન્શન છે નહીં. પણ જો કે ચક પાણીને ખાડા ભર્યાવાનીમાં એક બે ડૂબા બેસી જાય એટલે ધ્યાન ન રહે. પણ નોખા પડી જાય તો ખોવાઈ જાય એ ટેન્શન હોય ખાલી. જો કે જો આ અડધા આ બાજુ ઉપડ્યા અને બીજા અહીંયા પોળ્યા રહ્યા. તમે આને આપણે પાછા મારીને ઓલા બનાવીને કે આવે ત્યાં સુધી હાકલો મારી રાખી. નકર નોખા થઈ જાય છે ને તો પછી ટેન્શન વધી જાય. અને જો અહીંયા કણે અડધા બેસી ગયા પાણીમાં અને આવી રીતે આજે બેસી રહે ને ઓલા મોયલા ડૂબા સરતા સરતા આગળ વ્યા જાય એટલે આ પાણી નોખા પડી જાય. એટલે પછી આમને ગોતવાનું ટેન્શન થઈ જાય. એટલે આમને હાઈક લેવી હારે. હજી કંઈ એટલો અત્યારમાં તડકોય નથી તો અત્યારમાં પાણી બેસી ગયા. થોડુંક આ વરસાદનું બધું ગરમી જેવું છે ને એટલે પાણી ગોતે. આમ જો આડા પડી પડીને નાય. તો અત્યારે આપણે આવતા રહ્યા જંગલની બહાર અને અહીંયા પોળે આપણે ડૂબા બીજા કંઈક આંક્યા પોળે અને જેઠાભાઈ હજી અત્યારે હાલ્યા આવે. અને આ સાઈડ જાવ તો જંગલ છે અને આ બાજુ બધા પડતર પડ્યા છે બાકી કંઈક ખેતરું વાયેલા છે. અને આ નીણ જોઈએ છે એ મારા કાકા નીમની છે. ઝાડના પૂળા બધા ઢાંકીને મૂક્યા વરસાદમાં ઓછા પડે એમ. અને અત્યારે તો નીણની કોઈ ખવડાવવાની જરૂર નથી. ખડબડ ધરવાના એટલે મહિનો દોઢ મહિના સુધી ઢાંકીને હમણાં પડી રહેવા દેશે ને પછી કંઈક ઢોર ભૂખ્યા આવે એવું લાગશે એટલે નાખશે એક વેળા. અને એમના વાહ હરવા અહીં પોળ્યા હજુ કે રેઢા જ સરે કોઈ સારવાર જતા નથી. કે ખેતરું ઘરે એવું નથી એટલે ઘરે જ બહાર તગડી મૂકે એટલે રેઢા શરીરને આટલા ઘરે હાલે છે. એમનો સાંપરા જો ક્યાંય છે અહીં એમનું સાંપરું જો. અને હમ્મી સાઈડ કદાચ તમને દેખાતું હોય છે અહીંયા એ આપણી નીણ છે. જો કે આપણે ઉનાળા જેઠ મહિના ટાઈમે નાખી હતી કે આને ક્યાં ઢોર કદાચ આપણે આવે એટલે આને ખવડાવવા થાય એટલે. પણ કંઈ એટલી જરૂર પડી નહીં. ક્યારેક ખવડાવતા હતા. અને બીજી આપણા ઘરે તે નીણ ધરવની છે હજી તે એટલે અહીંથી કદાચ જરૂર પડશે તો આ નીણ ટ્રેક્ટરમાં ભરીને લઈ જઈશું ઘરે ખવડાવવા. હાલમાં ત્યાં કણે છે ઘણી બધી. તો હાલો તો અહીં ડૂબા પોળ્યા છે અને આપણે જેઠાભાઈ આવતા રહ્યા અહીંયા. તો અત્યારે મારે જવાનું ઘરે. જેઠાભાઈ આવશે ડોબા લઈને. જેઠાભાઈ ત્યાંથી ડોબા લઈને ઘરે પોકે ત્યાં સુધી હું ટ્રેક્ટરમાં ભરીને એક આટો નીણ નાખી દઉં તો વરસાદ આવ્યા પહેલાં એક આટો નીણ ખાઈ લે. હવે આપણે અહીંથી નીણ ભરવાની અને આવી રીતે કંઈક ઢાંકીને મૂકી છે. મકાઈની જાહેરની બાજરીની આ બધી ભેગી કૂટી કરેલી અને ટ્રેક્ટર પણ લગાવી દીધું હવે આપણે ભરવી. અને અહીંયા આંકર કંઈક આ છે જાહેરના પૂળા ઢાંકેલા પડ્યા આખા. અને પણ આપણા સાંપરા છે. તો હાલો તો ફટાફટ હવે નીણ ભરી લેવી અને હમણાં પાછા જેઠાભાઈ આવી જાય છે તો વાત જોઈશે પાછા. તો હવે આપણે જેટલી નીણ ભરવાની હતી એટલી ભરી લીધી છે અને કાગળ એવી જેવી થતો એ પાછો ઢાંકી દીધો. અને હવે આપણે જાવી ખાલી કરવા. પહેલાં આપણે નીણ નાખતા હતા આ જગ્યાએ નાખતા હતા અને અત્યારે નાખવાની છે આગી નાખવાની. અહીંયા ખવડાય નહીં સીધા ઘરે આવતા રહ્યું. અહીંયા પણ અત્યારે નાખ્યું તો પાછો વરસાદ આવશે એટલે ગંધવાળો વધારે થાય એટલે અત્યારે એમ કે આગળ નાખીએ ને અહીંયા ખવડાવીને પાછા આવ્યા આવીશું. જેઠાભાઈ આપણી પહેલાં પહોંચી ગયા. તો અહીંયા હરોજ નીણ નાખી છે એટલે મેં આને માથા નાખ્યું તો બગાડ ઓછો કરે. તો હવે આપણે નીણ બીણ નાખી દીધી અને હવે જેને ખાવું છે એ ખાશે અને બાકી બીજા તરસે થયા છે પણ પાણી પી આવશે. બહુ ખાવાની ઈચ્છા નથી જો કે ઓલી કે ધરાઈને આવ્યા એટલે બહુ ખાશે નહીં એવું લાગે.
તો હવે આપણી ભેંસું જેટલું ખાવાનું એટલું ખાઈ લીધું, બાકી બીજું બધું હમણાં પડ્યું છે, નામ જતા રહ્યા સરવા. તો આજનો વિડીયો કરવી અહીંયા પૂરો. મળ્યું કોઈક નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. જય દ્વારકાધીશ.